ગામની માતાઓ બહેનો અને વાલા બાળકો, આ શાળાના બંને શાળાના આચાર્યશ્રીઓ અને વંદનીય ગુરુજીઓને હું આવકારું છું. આપણને આઝાદ થયા અને આજે 77 વર્ષ પૂરા થયા. 78મો આજે આપણા દેશનો જન્મદિવસ કહીએ પણ જન્મદિવસ પણ કહી શકાય કે 78મા વર્ષમાં આપણે મંગળ પ્રવેશ કરી શક્યા છીએ સ્વાતંત્ર્ય દિનના. આ માટે સ્વતંત્ર સંગ્રામમાં ઘણા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ જેવા કે મહાત્મા ગાંધીજી અને નાની અનામી નેતાઓના અધ્યક્ષપણા હેઠળ આપણા ક્રાંતિકારીઓ પોતાના બલિદાન આપ્યા છે, એમના જાન પણ ગુમાવ્યા છે, ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે. આપણી 15મી ઓગસ્ટ અને 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આશરે 150 વર્ષ જેટલા ગુલામીમાં આપણે વર્ષો વિતાવ્યા અને પછી આપણો દેશ આઝાદ થયો. હાલે આપણે સ્વતંત્રતા પામી શક્યા છીએ એ આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના કારણે આપણે અત્યારે સ્વતંત્રતા આપણે ભોગવી રહ્યા છીએ. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં 500 થી વધુ રજવાડાઓ હતા, દેશી રજવાડાઓ હતા. એનું એકત્રીકરણ કરવાનું ભગીરથ કાર્ય આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે અને એમના આ કાર્ય માટે આપણો દેશ સદાય ઋણી છે અને એનું ઋણ ચૂકવવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા કોલોની ખાતે એમની પ્રતિમા પ્રસ્થાપિત કરી છે. ખરેખર એ સરાહનીય કાર્યકર છે અને એનું આપણે ઋણ ચૂકવી શક્યા છીએ. આપણા દેશમાં આપણો દેશ 77 વર્ષે આઝાદ થયાના 77 વર્ષે શૈક્ષણિક, આરોગ્ય, વૈજ્ઞાનિક કક્ષાએ ઘણી બધી વિકાસના કાર્યોમાં પણ આપણે હરણફાળ ભરી છે. અત્યારે આપણું નામ વિકાસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે અને એ માટે આપણે બધા જ આપણા નેતાઓ પણ એના માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે. આ માટે અત્યારે પણ આપણા સરહદ ઉપર જે લડી રહ્યા છે શહીદો, અત્યારે સૈનિકો અને શહીદીને વહોરી રહ્યા છે આપણા દેશની રક્ષા કાજે, એમને પણ અત્યારે યાદ કરવા ઘટે અને એમને સતત નમન પણ કરવા પડે. આપણે પણ આ દેશ આઝાદ થયો પછી જેવી રીતે સૈનિકો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એવી રીતે આપણે પણ આપણા દેશના વિકાસ કાર્યમાં આપણે સહયોગ આપવો પડે. કેવી રીતે કે સ્વચ્છતા જાળવીએ, કરવેરા ભરીએ અને સરકારના કાયદાઓનું, રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના કાયદાઓનું ઉલ્લંઘન ન કરીએ, એનું પાલન કરીએ. જેવી કે ટ્રાફિકના નિયમો હોય કે સરકારે જે કોઈ નિયમો પાડ્યા હોય એનું પાલન કરીએ તો એ પણ આપણા દેશના વિકાસમાં આપણું સહભાગી કાર્ય જ રહેશે. દિલ્હી ખાતે અત્યારે સ્વતંત્ર પર્વ માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે ઉજવાઈ રહ્યું છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થઈ રહ્યો છે. એવી જ રીતે દરેક ગામોમાં પણ તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થાય. ગામના છેવાડાના માણસને પણ દેશભક્તિના રંગે રંગાઈ જાય. દેશની ભક્તિ અને દેશદાઝ જાગૃત થાય એટલા માટે ગામે ગામ તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમનું આ સરાહનીય પગલું છે કે દરેક ગામમાં તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થાય. આપણા 2 રાષ્ટ્રીય તહેવાર છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. બંનેમાં પણ આપણે સહભાગી બનવું જ પડે અને બનવું જ જોઈએ. એટલે આ એક દેશદાઝની એક ભાવના ઊભી થાય એ માટેનું સરાહનીય પગલું છે. સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. હાલ પણ શિક્ષણ ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. દરેક ગામડાની સ્કૂલોમાં હું જોઉં છું સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, પછી શિષ્યવૃત્તિ, ગણવેશ, તમામ દેશનું શિક્ષણ સ્તર
સંકટ મોચન યોજના, વયવંદના પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, એ પણ દરેક ગામે ગામ એનું અમલીકરણ થઈ રહ્યું છે અને ગામ લોકો ભાગ લે જ છે, પણ હજુ યોજનાઓના લાભાર્થીઓ વધે એ માટે આપણે પ્રયત્નો કરીએ. અન્ન અને સલામતી કાયદા હેઠળ સરકારે મફત અન્ન આપવાની યોજના પણ એ સરાહનીય કાર્ય છે સરકારનું, અને એનો પણ આપણે લાભ લઈએ અને સાચા લાભાર્થીઓ NFSA યોજનામાં જોડાય એ માટે હું અનુરોધ કરું છું. PM પોષણ યોજના અંતર્ગત આપણી મધ્યાહન ભોજન યોજના, એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને એનાથી બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટે છે એવું મારું માનવું છે અને ખરેખર એના પરિણામ મળ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એના આપણે 95% લાભાર્થીઓ લાભ લે છે. લાભાર્થીને 10 લાખ સુધીની આની સહાય મળે છે. ગામના દરેક વ્યક્તિને આભા કાર્ડ એ પણ મળી શકે છે અને ન મળ્યા હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સરકારનું એક સરાહનીય કાર્ય છે ટીબી મુક્ત ગ્રામ. દરેક ગામને ટીબી મુક્ત કરવાનું છે. આ વર્ષે આપણા તાલુકાના 8 ગામો ટીબી મુક્ત થયા છે. એટલા માટે હું લાભ આપીએ, દરેક ગામમાં ટીબી મુક્ત થાય એવા પ્રયત્નો આપણે પણ કરીએ. હાલમાં ચાંદીપુરા વાયરસની પણ તકેદારી રાખીએ. આરોગ્ય વિભાગ દ્વારા એનું ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવેલી છે. આપણી કેનાલ મારફતે આપણે સિંચાઈ તો કરીએ છીએ ખેતરોમાં, એ સુજલામ સુફલામ યોજના હોય કે આપણી ખારાગોળા કેનાલ યોજના હોય કે એના માટે પણ સરકાર પ્રયત્નો કરીએ છે અને એનો સાચી રીતે સિંચાઈ કર ભરીને એનો લાભ લઈએ. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ દરેક પશુ દીઠ 30 રૂપિયા ગૌશાળાને પાંજરાપોળને આપવામાં આવે છે. એનો પણ સારી રીતે લાભ લઈએ છીએ અને દરેક વર્ષે એની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. 78માં સ્વતંત્ર પર્વએ રાજ્ય સરકારના આ વહીવટી યોજનાના વહીવટી અભિમુખને આપણે કર્મચારી કર્મયોગી સેવાની સાથે નાગરિકો પણ રાષ્ટ્રભાવનામાં જોડાય એ પણ જરૂરી છે. પ્રજાજનો પર્યાવરણનું પણ જાળવણી કરે, હું બીજી વખત બોલું છું. સરકારે એક પેડ માં કે નામ કેન્દ્ર સરકારની યોજના છે. દરેક પણ આનું આપણે વૃક્ષો વાવીને એને પણ પૂર્ણ રીતે ઉછેરીએ, એવું નહીં વાવીને છોડી દેવાના, એવું નહીં. અને એ જ આપણે કરી શકશું તો કોરોનામાં આપણને જે ઓક્સિજનની અછત થઈ હતી એ નહીં થાય. એટલા માટે પર્યાવરણની પણ જાળવણી કરીએ. કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના કાયદાઓનું ફરજ માનીને એનું પાલન કરીએ. અને હું રાષ્ટ્રના વિકાસમાં તમે નાગરિકો પણ, અમે સરકારી કર્મચારીઓ સરકારી અધિકારીઓ કામ કરવા માટે કટિબદ્ધ છીએ જ. તમે આવજો જ, પણ તમારે પણ એટલું જ લાભ લેવા માટે અમારા સુધી પહોંચવું પડશે. એટલે મીન્સ કે અરજી તો કરવી જ પડશે. એટલે હું તમને તમામ પ્રકારની સેવાઓનો લાભ લેવા માટે તમને નમ્ર અપીલ કરું છું અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે વડાપ્રધાન શ્રીના 2047ના વિકાસ ભારતના સ્વપ્નને સાકાર કરીએ. આપણે સૌ સૌભાગી થઈએ. મારું વ્યક્તવ્ય હું પૂર્ણવિરામ મૂકું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.